ફતેપુર ગામની ઠેબી નદીમાં કેમિકલ વાળું પાણી નીકળતા આ રોગચાળો ફેલાવાની ભીતિ ગામ લોકોમાં સેવાઈ રહી છે। આ પાર્ટીના વિરોધ પક્ષના નેતા જેડી કથિરિયાએ કેમિકલ વાળા પાણીને લઈને ઉઠાવ્યા છે સવાલ। કેમિકલ યુક્ત પાણીથી પવિત્ર ઠેબી નદી પ્રદૂષિત થતી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી। જગત વિખ્યાત સંત શ્રી ભોજરામ બાપાના ધામમાંથી નીકળતી નદી પ્રદૂષિત થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે। આવતા દિવસોમાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને મોટી સંખ્યામાં ભક્તો અહીંથી પસાર થશે। પ્રદૂષિત પાણીથી આરોગ્ય પર જોખમ ઊભું થવાની ભીતિ આ પાર્ટીના વિરોધ પક્ષના નેતા જેડી કથિરિયાએ વ્યક્ત કરી છે। આ નદીને તાત્કાલિક સાફ કરે અને સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરી છે। કે સિંહ સાથે સતીશ રાઠોડ, ફતેપુર। મારું ગામ ચાપાથળ છે। અમરેલી થી ચાપાથળ ફતેપુર જતો આ રોડ છે। આ રોડની અંદર અમે અહીંયા ઠેબી નદી આવેલી છે। ઠેબી નદીની જે હાલત છે કે ઠેબી નદીની અંદર તમામ ગટરનું પાણી છોડવામાં આવે છે અને અહીંયા એસટીપી પ્લાન હોવા છતાં આ સરકારની મિલીભગતના કારણે આ નદીની હાલત ખૂબ દયજનક છે। અને અહીંયા ફતેપુર જેવું ભોજલધામ અહીંયા આવેલું છે। હજારો ભાવિ ભક્તો આ વિસ્તારની અંદરથી ગુજરે છે। તો મારે સરકારશ્રીને વિનંતી છે, આ વિસ્તારના ધારાસભ્ય, સાંસદ અને અન્ય લોકોને વિનંતી છે કે આનો જલ્દી તરણે નિકાલ આવે અને નદીને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત આ નદીની અંદર પાણી છોડવામાં આવે।